વાદળો ઘેરાઈ રહ્યા છે અને મેઘ સવારીની દસ્તક સંભળાઈ રહી છે અને ચોમાસાનો પ્રારંભ થયો છે। જી હા, આ વાત છે ગુજરાતની અંદર મેઘ સવારી આવી પહોંચી છે અને નૈઋત્યના ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। ચોમાસું આ વર્ષે 4 દિવસ વહેલું પહોંચ્યું છે અને આ રીતે નૈઋત્યના ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ છે અને તેના જ ભાગરૂપે વલસાડ વટાવીને નવસારી આ ચોમાસું પહોંચ્યું છે। તો 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજના દિવસે રાજ્યની અંદર સાર્વત્રિક મેઘમહેર પણ જોવા મળી શકે છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી સારા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। તો વળી છેલ્લા 10 વર્ષની અંદર આ ત્રીજી વખત ચોમાસાનો પ્રારંભ વહેલા થયો છે। હજી તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈને છોટા ઉદેપુરની નદીઓ છલકાવા લાગી છે। જી હા, ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને છોટા ઉદેપુરની નદીઓમાં નવા નીર આવ્યા છે। છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને મધ્યપ્રદેશમાંથી વહીને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે। ત્યારે આજે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજે વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામથી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા અને હેરણ નદીમાં પાણી આવ્યા જોગ માટે નદી કિનારે પહોંચી ગયા હતા। વગર વરસાદે પાણીની પુષ્કળ આવકથી સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું। ઉલ્લેખનીય છે કે હજુ તો ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે, તેવામાં નદીઓમાં નીર આવી રહ્યા છે। નદીઓના નીર જોતા લાગે છે આ વખતે ખેડૂતો માટે વર્ષ સારું રહેશે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેના જ ભાગરૂપે બંને રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી મોન્સૂન વરસાદનો સમયગાળો શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશના 27 જિલ્લાઓ અને રાજસ્થાનના 8 જિલ્લામાં વરસાદની ચેતવણી જારી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં આંધી અને વરસાદનું વાતાવરણ છે। ગત વિવિધ સ્થળોએ હળવો વરસાદ પડતા લોકોને ઘણી રાહત મળી છે। જેસલમેર, બિકાનેર, ઉદયપુર, જયપુર સહિત અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વાવાઝોડા સાથે જોરદાર ઝરમર વરસાદ વરસ્યો છે। તો કેટલાક દિવસ ખરાબ હવામાનની આગાહીને લઈને હવામાન વિભાગે ઘરની અંદર રહેવા અને બારી બારણા બંધ રાખવા સૂચના આપી છે। સનાતન ધર્મની રક્ષા કાજે સાધુ સંતો ફરી એક વખત મેદાને ઉતર્યા છે। દેવી દેવતાઓના ખોટા અવલોકનો પુસ્તકોમાં ચિતર્યા હોવાના વિષયને લઈને રાજકોટમાં આજે સંત સંમેલન મળ્યું છે। રાજકોટના ત્રંબા ગામ ખાતે સનાતન ધર્મ બચાવવા માટે સંતો મેદાને પડ્યા છે। સનાતન ધર્મની રક્ષા માટે સંત સંગોષ્ઠી સંમેલન યોજવામાં આવ્યું છે। લીંબડી જૂનાગઢ બાદ ત્રંબા ખાતે આજે ત્રીજી સભા મળી હતી, જેમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલા આ સંત સંમેલનમાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે। આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે પુસ્તકોમાં લખેલા લખાણો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે। ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું હતું કે સનાતન ધર્મ આદિ અનાદિ છે। ધર્માંતરણનો વિરોધ કરું છું અને વૈષ્ણવ દેવીમાં આતંકી હુમલાની નિંદા કરું છું। તો જગન્નાથ મંદિરથી દિલીપદાસજી મહારાજે પણ જણાવ્યું હતું કે ધર્મની પરંપરા પ્રમાણે એકતા અને સંગઠન મજબૂત બને તે જરૂરી છે। સંત સંમેલનમાં વાત કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એસપી સ્વામીએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મની સાથે છે અને સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષા પાત્રીમાં કોઈ પણ જગ્યાએ દેવી દેવતાઓનું અપમાન નથી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તાત્કાલિક એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી, જે બાદ દોષિતોને જલ્દીમાં જલ્દી સજા કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ હતી, પરંતુ એસઆઈટીની ઢીલી નીતિ સામે આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડને આજે 18 દિવસ થઈ ગયા છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ તપાસ વચ્ચે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી આજે રાજકોટ આવી પહોંચ્યા હતા। તેમણે પણ સરકારી ભાષામાં તપાસ ચાલુ છે અને દોષિતોને સજા જરૂર થશેનું રટણ ચાલુ રાખ્યું હતું। જે વ્યક્તિઓના મોત થયા છે, દુઃખદ, તેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે, એની પૂરી સંવેદના અમારી છે અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે, જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે।
એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે, કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય. આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને બનાવવામાં આવ્યા છે, ત્યારે ક્યારે નિર્દોષોને ન્યાય મળે છે અને દોષિતોને ક્યારે સજા થાય છે તે જોવું રહ્યું. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા ધડાધડ મિલકતો સીલ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ વેપારીઓ અને સ્કૂલ સંચાલકોમાં રોષ ફરી વળ્યો છે. પહેલેથી જ ફાયર એનઓસી અને બીયુ લીધા નથી અને હવે રેલો આવ્યો એટલે વેપારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સમય માંગી રહ્યા છે. આજે જુદા જુદા 50થી વધુ એસોસિએશનના હોદ્દેદારો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળાઓ અને આડેધડ સીલ કરવામાં આવતી હોવાનો વિરોધ પ્રગટ કર્યો હતો. ફાયર એનઓસી ઉપરાંત બીયુ પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવી આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનરે નિયમો અનુસાર શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી. આપણે જણાવી દઈએ કે અગાઉ પણ તક્ષશિલા કાંડ સમયે તંત્ર સમક્ષ વેપારીઓ અને શાળા સંચાલકો દ્વારા આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી, જેમને લઈને સમય પણ આપવામાં આવ્યો હતો. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે અને એનઓસી બીયુસી વગરની બિલ્ડિંગ, માર્કેટ, દુકાનોને સીલ મારી રહી છે, પરંતુ ઐતિહાસિક ચૌટા બજારની અંદર તંત્ર ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યું છે. આ છે સુરત શહેરમાં આવેલા ઐતિહાસિક ચૌટા બજાર, જે ખુદ એક જીવતો બોમ્બ સમાન દેખાઈ રહ્યું છે. અને આ ચૌટા બજારની અંદર આવી છે સુરત જનરલ હોસ્પિટલ. હોસ્પિટલની એમ્બ્યુલન્સ તમારી સામે છે કે કેવી રીતે દબાણમાં ફસાઈ ગઈ છે. અંદાજિત 6 મિનિટ બાદ આ એમ્બ્યુલન્સ દબાણમાંથી બહાર નીકળી હતી. ગત શુક્રવારે પણ આગ લાગી હતી એક શોરૂમના અંદર, ત્યારે ફાયર બ્રિગેડ પણ ફસાયું હતું. તેના પણ વિડીયો વાયરલ થઈને સામે આવ્યા હતા. ઝીરો દબાણ રૂટની કામગીરી માટે સુરત મહાનગરપાલિકાનો માત્ર દેખાડો છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ દબાણ દૂર કરવામાં ફેલ ગયું છે, કારણ કે જ્યારે દબાણકર્તાની ટીમ નીકળતી હોય છે ત્યારે આ દબાણકર્તાઓને ખબર પડી જતી હોય છે. માહિતી લીક થવાના કારણોસર દબાણ ખાતાને કંઈ મળતું જ નથી. સ્થાનિક રહેવાસીઓ અનેક ફરિયાદ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ચૌટા બજારમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. સુરત મહાનગરપાલિકા આ બાબતે ખરેખર કોઈ નિરાકરણ લાવવું જ પડશે, નહીતર એમ્બ્યુલન્સ અને જો ફાયરની ગાડી અંદર એન્ટ્રી ના મારી શકતી હોય તો ભવિષ્યમાં કોઈ હોનારા સર્જાશે ત્યારે એની જિમ્મેદારી કોણ લેશે? રાજ્યમાં એકવાર ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે. પોરબંદર, દ્વારકા, ભાવનગર બાદ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને સફાઈઓ કરવામાં આવી રહ્યું છે. એએમસી વિભાગ દ્વારા દબાણો હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મસ્જિદના ઉપરના માળનું બાંધકામ તોડી પડાયું છે. બાપુનગર 4 રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદ ઉપરના માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના પર એક્શન લેતા આજે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. દબાણની કાર્યવાહી એએમસી કોર્પોરેશનના પૂર્વ એસ્ટેટના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી હતી. ડિમોલેશનના પગલે સ્થળ પર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં 5 પોલીસ સ્ટેશનના પીઆઈ, 3 એસપી સહિતનો ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 1માં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત ન થઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે ખુદ સ્થાનિકોને સાથે રાખી અને વિરોધ નોંધાવ્યો છે. જૂનાગઢ દોલતપરા વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા મનપા ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1 દોલતપરા, સાબલપુર, સરગવાડા, રામદેવપરા વિસ્તારના વોકળા તેમજ રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોને લઈ કોર્પોરેટર સાથે મનપા કચેરી ખાતે ઢોલ વગાડી ફૂલોના હાર પહેરાવી રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈ મનપાના કર્મચારીઓ જવાબ ન આપતા હોવાના આક્ષેપો સાથે કોર્પોરેટરે અને સ્થાનિકો દ્વારા ઢોલ વગાડી કર્મચારીને હાર પહેરાવી અને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં રોડને ગટરના કામ માટે ખોદી નાખવામાં આવ્યા છે અને અત્યાર સુધી આ રોડ ફરી બનાવવામાં આવ્યા નથી, જેને લઈને ચાલુ દિવસમાં તો તકલીફ પડે જ છે, પરંતુ ચોમાસામાં વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે. તો સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે અને આ સાથે જ જો કાર્ય ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વડોદરામાં ચોમાસા પહેલા જર્જરિત મકાન તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં તંત્રએ દિવસે નોટિસ લગાવી અને રાત્રે સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના માર્જા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલી 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લોકો પોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા હતા.
દરમિયાન અચાનક એક સાથે 8 થી 9 મકાનોની છતની પેરાફીટ ધડાકા સાથે તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી. મોડી રાત્રે ધડાકા સાથે એક સાથે 9 મકાનોની છતની પેરાફીટ તૂટી પડતા ઘર આંગણે સૂઈ રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી મૂકી હતી. મોડી રાત્રે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સદભાગે મોટી જાનહાની થઈ નથી. તંત્રએ 30 થી 35 વર્ષ જૂનું મકાન હોવાથી ગઈકાલે જ નોટિસ આપી હતી, પરંતુ નોટિસનો અમલીકરણ થાય તે પહેલા જ આ મકાન તૂટી પડ્યું હતું, જેથી હવે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. વડોદરા શહેરના છેવાડે આવેલા બાજવાથી કરોડિયાને જોડતા રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડતા હવે આ બ્રિજ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં આવેલ બાજવા ગામથી કરોડિયા તરફ જવું હોય તો વચ્ચે રેલવે ફાટક આવતો હતો, જેમાં ટ્રેક પરથી પસાર થતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ગોળ ફરીને જઈએ તો ઘણો સમય વેડફાતો હતો. તેથી અહીં બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું. 3 વર્ષમાં બ્રિજ બનવાનો હતો, જે 6 વર્ષ સુધી અધૂરો રહ્યો, જેને લઈને લોકોએ ભારે વિરોધ કર્યો હતો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. જેથી એક જ મહિનામાં બ્રિજનું બાકીનું કામ પૂરું કરી દેવાયું અને કોઈ રાજકીય નેતાના ઉદ્ઘાટન વગર બ્રિજ શરૂ થઈ ગયો. પરંતુ 3 મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા આ બ્રિજ પર અચાનક ગાબડું પડતા બ્રિજ પર હલકી ગુણવત્તાનું મટીરિયલ અને ઉતાવળમાં નબળો બ્રિજ બન્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આસપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી આ બ્રિજ પરથી મોટી સંખ્યામાં ભારદારી વાહનો પસાર થાય છે અને તેને લઈને જ આ નબળા બ્રિજને લઈને લોકોનો જીવ જોખમમાં મુકાયા છે. ચૂંટણી થાય, સરકાર આવે કે જાય, પણ લોકોને મોંઘવારીમાંથી રાહત નથી મળતી. જી હા, રસોઈ ઘરમાં મોંઘવારી એ રીતે વસી ગઈ છે કે જવાનું નામ નથી લેતી. મોંઘવારી રૂપી ડાયને ફરી એકવાર મોં ફાડ્યું છે. પહેલા દૂધ મોંઘું થયું, પછી ટોલના ભાવ વધ્યા અને હવે તે રસોડામાં પ્રવેશી ગઈ છે. છેલ્લા 1 મહિનામાં રસોડાની વસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે અને તે સાથે જ સામાન્ય માણસની થાળી પણ મોંઘી થઈ રહી છે. ખાદ્ય તેલ હોય, ડુંગળી હોય કે ટામેટા હોય, તમામના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા શાકભાજીની વાત કરીએ તો બટાકા પહેલા 20 રૂપિયા પ્રતિ કિલો હતા, જે અત્યારે 40 રૂપિયાએ પહોંચી ગયા છે. ટામેટાનો ભાવ પહેલા 30 અને અત્યારે 60 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો રીંગણ 20 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા, તે અત્યારે 60 રૂપિયાએ પહોંચ્યો છે. વટાણા પહેલા 60 રૂપિયા પ્રતિ કિલો હતા, જે અત્યારે 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ગવાર 40 રૂપિયા પહેલા ભાવ હતો, અત્યારે 100 રૂપિયાએ પહોંચી ગયો છે. ડુંગળીનો ભાવ પહેલા 20 રૂપિયા હતો, હવે ડબલ 40 રૂપિયાએ પહોંચી ગયો છે. મરચાના ભાવમાં પણ તે જ રીતે પહેલા 30 અને હવે 60 રૂપિયાએ પહોંચેલો છે. સૌથી નીચલો વર્ગ એટલે ગરીબ વર્ગ. એ લોકો સાધનોના અભાવથી ટેવાયેલા હોય છે અને કરકસરથી રહે છે, જ્યારે મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગને પડે છે. સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ માટે અનેક કલ્યાણકારી યોજના ચલાવવામાં આવે છે, જેમાં કુપોષણને નાથવાની પણ યોજના સમાવેશ થાય છે. પરંતુ આ યોજનાનું સુરસુર્યું થયું હોય એવું લાગે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 156 શિશુના કુપોષણના કારણે મોત નીપજ્યા છે. તો વડી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 1197 નાના બાળકો એડમિટ થયા છે. તો વળી ખાનગી હોસ્પિટલમાં 58% બાળકો સારવાર માટે આવ્યા છે. એટલું જ નહીં, 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા 70 થી 75% બાળકો નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગમાં નાણાંના ખર્ચનો એક મોટો ભાગ કુપોષણની સમસ્યાને નિવારવા માટે વાપરવામાં આવે છે, જેમાં 14 અલગ અલગ પ્રકારની યોજનાઓ છે. જોકે આટલી બધી વિવિધ યોજનાઓ હોવા છતાં ગુજરાતમાં કુપોષણની સમસ્યાનું યોગ્ય સમાધાન કેમ નથી આવતું તે મોટો સવાલ છે. ફરી ઉઠી શિક્ષકોની માંગ. જી હા, ફરી એકવાર ગાંધીનગરમાં શિક્ષકોની કાયમી ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ટેટ ટાટ પાસ કરવાવાળા ઉમેદવારો કરી રહ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત આંદોલન કર્યા, સરકારને રજૂઆત કરી, સોશિયલ મીડિયામાં પણ મુહિમ ચલાવી, પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ન થતા આજે ફરી ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મંત્રીઓને રજૂઆત કરી છે. ઉમેદવારો આશા રાખીને બેઠા હતા કે ટેટ પાસ કરીને શિક્ષક બનીશું, વિદ્યાર્થીઓને ભણાવીશું, પરંતુ તેમની આ આશા પૂર્ણ થવામાં વિલંબ થતા તેઓએ નાસીપાસ થઈ રહ્યા છે. હવે તો વાલીઓને બાળકોને સ્કૂલમાં મોકલવા પણ મોંઘા થશે, કારણ કે સ્કૂલ વાનની અંદર 200 રૂપિયા તો રિક્ષામાં 100 રૂપિયાનો વધારો એસોસિએશને કર્યો છે.
આરટીઓમાં પાસિંગ ખર્ચનો બોજો, ઇન્સ્યોરન્સ પરમિટ સહિતના ખર્ચને લઈને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વાનમાં 1 કિલોમીટર દીઠ 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષામાં કિલોમીટર દીઠ 100 રૂપિયાનો ભાડાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે વાલીઓને અગાઉના વાન રિક્ષાના ભાડામાં 200 અને 100 રૂપિયાનો વધારો કરીને ચૂકવવો પડશે. આપણે જણાવી દઈએ કે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો સામે આરટીઓ દ્વારા લાલાણ કરી કડકપણે નિયમોનું પાલન કરવા જાહેરાત કરવામાં આવી છે. જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. આ બેઠકમાં આરટીઓના નિયમોને લઈ 50,000 રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે. જેથી સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે. છેલ્લે 2021માં આ ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જે 3 વર્ષ પછી ફરીથી વધારો અત્યારે કરવામાં આવ્યો છે. ફરી નહીં લેવાય નીટની પરીક્ષા. જે હા, કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. નીટ યુજી પરિણામ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓ એનટીએ પર ભડક્યા છે. મેડિકલના વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી અનિતા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે 67 વિદ્યાર્થીને કુલ માર્ક્સ મળ્યા છે. તો નીટ પરીક્ષાને લઈને એનટીએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનું પૂર આવ્યું હતું. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે સુપ્રીમ કોર્ટમાં નીટ પરીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ અને પુનઃ પરીક્ષા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આગામી સુનાવણીમાં એનટીએની બાજુ પણ સંભાળવામાં આવશે. તો ગુજરાતમાં નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. અન્ય રાજ્યોમાં પરીક્ષા આપી ગેરરીતિ આચાર્યનો વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે.